સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે રૂટીન લાઈફ હોય, તમારી પ્રોફેશનલ લાઈફસ્ટાઈલ છે કે તમે અંગ્રેજીને જાણવા માંગો છો, શીખવા માંગો છો કે બોલવા માંગો છો. આ તમામે તમામ પાસાઓને આવરી લેતી એક મજાની સિરીઝ એટલે કે જેનું નામ છે ગુજલિશ. તમારી આતુરતાનો અંત જે છે તે ફાઇનલી આવી ગયો છે અને હું સંદીપ સર વેબ સંકુલ પરિવાર વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાય છે કે સફળતા જે છે તે રાતોરાત નથી પ્રાપ્ત થતી. એના માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. આ સિરીઝ બનાવવા પાછળ ઘણા બધા સંઘર્ષ રહ્યા છે. કેમ તો કે એક સિરીઝ બનાવવા પાછળ, એક વિડીયો બનાવવા પાછળ આખી ટીમનો હાથ હોય છે. સો ફ્રેન્ડ્સ, આ તમામે તમામ પ્લાનિંગ બાદ, આ સરસ મજાની મહેનત બાદ અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે અને પહેલા વિડીયોની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણી ઇંગ્લિશ ભાષાની જે જર્ની છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની હોય કે નોર્મલી તમારે ઇંગ્લિશ ભાષા શીખવી છે, એની આ જે જર્ની છે, એની આ જે આખી યાત્રા છે, તે યાત્રાનું પહેલું પગથિયું, પહેલું ચરણ એટલે કે જેને આપણે મંગલ પ્રવેશ કહીશું, તેની શરૂઆત આપણે આજે કરી રહ્યા છીએ. મને અનેરો આનંદ થાય છે આપની સમક્ષ આ સિરીઝ મૂકતા કે આપણે એક સરસ મજાની સિરીઝ, જે મેં તમને પ્રોમિસ કર્યું હતું તે મુજબ વેબ સંકુલ રજૂ કરી રહ્યું છે ગુજલિશ સંપૂર્ણ અંગ્રેજી માતૃભાષામાં. કે જે વિદ્યાર્થીઓને ફોબિયા છે, ડર છે કે સર આ ભાષા જે છે અમને કદી આવડશે કે નહીં, આ ભાષા અમે કદી શીખી શકીશું કે નહીં, સર ગ્રામરમાં બહુ ઇસ્યુ થાય છે, પરીક્ષામાં માર્ક્સ નથી મેળવી શકતો, બોલવામાં ખચકાઉં છું, શરમ આવે છે કોઈ ઇંગ્લિશ બોલે છે ત્યારે, મને ખબર નથી પડતી હું ઇંગ્લિશ કઈ રીતે વાંચું. આ તમારા બધા જ પ્રશ્નોના સમાધાન જે છે તમને હવે મળવા પાત્ર થશે. સ્ટેપ બાય સ્ટેપ, બેબી સ્ટેપ, આપણે ધીરે ધીરે, જેમ કહેવાય ને બાળક જેમ શીખતું હોય છે, એક અવસ્થા હોય છે તેની, કે બાળક જ્યારે પહેલા શરૂઆતમાં ઘૂંટણીએ ચાલશે, પછી ધીરે ધીરે તે ટેકો લઈને ચાલતા શીખશે ને પછી ધીરે ધીરે તે ચાલતું થઈ જાય છે ને પછી તે દોડતું થઈ જાય છે. યસ, ઇંગ્લિશમાં તમને બધાને દોડતા કરી દેવાના છે કે યસ, તમે એક દિવસ કોન્ફિડન્સ સાથે કહી શકો, હા સર હવે આવડે છે. અને આ જ લક્ષ્યને, આ જ જે ગોલ છે તેને સાથે લઈને આપણે આજે વિષયની શરૂઆત કરીએ છીએ, વિષય પ્રવેશની શરૂઆત કરીએ છીએ. તમે જે ભણવા જઈ રહ્યા છો, તમે જે ભણવા નહીં, આઈ રિપીટ, ભણવા નહીં, તમે જે શીખવા જઈ રહ્યા છો તે એક લેંગ્વેજ છે, એક એવી ભાષા કે જે આપણી નથી, વિદેશની છે. કોઈ વિદેશી વ્યક્તિ આવ્યા અને આપણા ત્યાં મૂકીને ગયેલા છે. આ ભાષાની હિસ્ટ્રી, ઇન્ટ્રોડક્શન વગેરે આપણે આગળના સેશન્સમાં જોવાના છીએ. જર્ની બહુ લાંબી રહેશે, 15 થી 20 મિનિટનો વિડીયો રહેશે. મેં તમને જેમ કીધેલું છે, આજના સેશનમાં આપણે એનો અભિગમ જોઈશું. તમારો અભિગમ, તમારો અપ્રોચ જે છે તે શું હોવો જોઈએ. ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ વર્ણમાલા છે, અથવા તો જે તમારા શબ્દ છે, શબ્દાવલી છે, વોકેબ કઈ રીતે સ્ટ્રોંગ કરવી, વોકેબ જે છે કઈ રીતે ભણવી, કન્સેપ્ટ, ગ્રામરના જે કન્સેપ્ટ છે તે લઈને આવીશું. કયા શબ્દને કઈ રીતે પ્રોનાઉન્સ કરી શકાય, આઈ મીન કયા શબ્દને કઈ રીતે પ્રોનાઉન્સ કરી શકાય, પ્રોનાઉન્સિએશન જે છે તેની મેથોડોલોજી પણ આપણે લઈને આવીશું. સો દરેક બાબતો આપણે ભણવાના છે, સ્ટેપ બાય સ્ટેપ જઈશું. દરેક સેશનમાં તમને ખૂબ જ મજા આવવાની છે. સો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને બધાને વિનંતી કરીશ કે આ સિરીઝ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે. તમને બધાને વિનંતી છે કે આ સેશનને મેક્સિમમ શેર કરી દેજો એવા વિદ્યાર્થીઓ સુધી, એવા વ્યક્તિ સુધી, એ વૃદ્ધ વ્યક્તિ હોય, નાનામાં નાનું બાળક હોય કે જેને ઇંગ્લિશ શીખવાની કંઈક ધગસ છે જેનામાં, કે ના મારે કંઈક શીખવું છે, મારે કંઈક જાણવું છે, તો આ વિડીયો દરેક એજ ગ્રુપ માટે છે, દરેક વયના વ્યક્તિ માટે છે કે જેને કંઈક જાણવું છે, ભાષા વિશે કંઈક જાણવું છે, અંગ્રેજી વિશે કંઈક જાણવું છે. યસ વિદ્યાર્થી મિત્રો, હું પણ જે છે, મારી માતૃભાષા ગુજરાતી છે ને ગુજરાતી પણ મને, ગુજરાતી હોવાનો ને ગુજરાતી ભાષા પર મને ઘણો બધો ગર્વ છે. પરંતુ સમયની માંગ છે તે મુજબ આપણે આ ભાષાને સ્વીકારવી જ રહી, ભાષાને શીખવી પડશે. ચલો, તો આ ભાષાના એક અનેરા સફરની અંદર આપણે શરૂઆત કરી દઈએ છીએ પ્રથમ ચરણની. અને ફ્રેન્ડ્સ, આજના સેશનમાં શું છે ખાસ, ને આજના સેશનમાં આપણે ભણીશું ગુજલિશ. જેમ તમે જોઈ રહ્યા છો તેમ ગુજરાતી, ઇંગ્લિશ જે છે તે ગુજરાતીમાં. ભાષાનું શિક્ષણ એક સરસ મજાના કોડથી, એક સરસ મજાના વાક્યથી શરૂઆત કરીશ કે ભાષાનું શિક્ષણ એ જ્ઞાનની, નોલેજની બાબત નથી. ઇટ્સ ઓલ અબાઉટ સ્કિલ્સ. એ સ્કિલની બાબત છે. તમારામાં નોલેજ ગમે તેટલું હોય, પરંતુ આ બધી બાબતો જે છે ભાષા આવડતથી આવડતી હોય છે. સ્કિલ્સ જોઈએ. નાના હતા ત્યારે મા બાપ જે છે આપણાને દુકાનના બોર્ડ જે છે તે પણ વાંચવાનું કહેતા હતા. બેટા દુકાન પર શું લખેલું છે, આ શું લખેલું છે, પેલું શું લખેલું છે, આ વાંચ, તે વાંચ, આ બધી બાબતો. સો વસ્તુનું, જે પણ વ્યક્તિનું સર્વાંગી વિકાસ જે થાય છે તે સ્ટેપ બાય સ્ટેપ થાય છે. સો આની સાથે થોડી સાયકોલોજી પણ જોડાયેલી છે કે આપણે નાનપણથી જે વસ્તુઓ, જે અભિગમ છે, આપણો અપ્રોચ છે, તો હમણાં તમારે કેવું થઈ જવાનું છે, તમારે એવું થઈ જવાનું છે કે જાણે તમે બિલકુલ બાળક જ છો. કદાચ ઘણાને એવું પણ લાગશે, કેમ કે આવનારા સેશન્સમાં હું ABCD પણ ભણાવવાનો છું,
યસ ફ્રેન્ડ્સ, આઈ રિપીટ, હું ABCD પણ તમને ભણાવવાનો છું. તો ઘણાને એવું લાગી જશે કે સાહેબ યાર આ તો કઈથી ચાલુ કરો છો? મારે પાયાથી ભણાવવું છે, પાયાથી પીરસવું છે. સો ફ્રેન્ડ્સ, આ સફરમાં એવું સમજજો કે તમે બિલકુલ કશું જ નથી આવડતું, તમને બિલકુલ શૂન્ય છીએ આપણે. સ્ટેપ બાય સ્ટેપ વસ્તુને શીખીશું અને એક દિવસ એવો આવશે કે તમે કહેશો કે ના સાહેબ હવે જે છે મને ભાષામાં ઇશ્યુ નથી થતો, હું ઇઝીલી પ્રશ્નોને ટેકલ કરી શકું છું, ઇઝીલી ભાષા બોલતો થઈ ગયો છું. સી શરૂ કરીએ છીએ. તે કૌશલ્યની બાબત છે અને કૌશલ્યનો વિકાસ પ્રત્યક્ષ મહાવરા એટલે કે પ્રેક્ટિસ દ્વારા થાય છે. કહેવાતું હોય છે ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મહાવરો જે છે તે વ્યક્તિને વધુને વધુ સ્ટ્રોંગ બનાવે છે, સક્ષમ બનાવે છે. તમારે જો આ ભાષામાં સક્ષમ બનવું છે તો તમારે પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. આ પ્રેક્ટિસ જે છે તે કયા અપ્રોચથી રહેશે, તમારે કયો અભિગમ દાખવવાનો છે તેની વાત, એટલે કે પહેલો જે આપણો મંગલ પ્રવેશનો લેક્ચર છે તે ઇટ્સ ઓલ અબાઉટ યોર અપ્રોચ. તમારો શું અપ્રોચ રહેશે તેની વિશેની વાત કરીશું. આગળ જોઈશું. ભાષા શીખવાની પદ્ધતિઓમાં નીચેની પ્રક્રિયાઓમાંથી પસાર થવું જરૂરી હોય છે. કોઈ પણ નવી ભાષા શીખવી છે, ભાષા મૌલિક હોય છે, બરાબર? સો ભાષા શીખવી હોય તો અમુક પ્રણાલીમાંથી પસાર થવું પડે. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં છે શ્રવણ. તમારે પહેલાં લિસનિંગ સ્કિલ ડેવલપ કરવી પડશે. આઈ રિપીટ, એક શબ્દ હોય છે હિયર. ઇંગ્લિશમાં એક શબ્દ હોય છે હિયર, ટુ હિયર. હિયર એટલે સાંભળવું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે સાંભળવાનું નથી, તમારે તેને સાંભળીને તેને ગ્રહણ પણ કરવાનું છે. એટલે તમારે હિયરિંગ પર ફોકસ નથી કરવાનું, તમારે લિસનિંગ પર ફોકસ કરવાનું છે. લિસન. યસ. કેમ? તો કે આપણે સાંભળવાનું પણ છે, તમારામાં સાંભળવાની ક્ષમતા પણ સુપર્બ હોવી જોઈએ. સર એટલે મને તો બરાબર સંભળાય છે એ વાળું નહીં, સાંભળીને સમજવાની શક્તિ. બરાબર? કેમ કે ઘણા લોકો કાને અવાજ અથડાય ખરો, પણ તમે એને એટલું કેટલું ઉતારી રહ્યા છો ને એ સૌથી અગત્યનું છે. ફોકસ્ડ લિસનિંગ જેને કહેવાય છે, ફોકસ્ડ હિયરિંગ. ફોકસ્ડ હિયરિંગ ઇઝ ઇક્વલ ટુ લિસનિંગ જેને કહેવાતું હોય છે. ધ્યાન આપીને વસ્તુઓને પચાવવી પડશે તમારે. એટલે આ વિડીયોની જે લેન્થ છે આપણે 15 થી 20 મિનિટ જ રાખી છે, જેથી તમે બોર ના થઈ જાઓ. ચલો આગળ વધીશું આપણે. અને તમને ખબર છે જેટલું બને હું જ ભણાવવાનો છું, એટલે જેટલું બનશે તેટલું એન્ટરટેનિંગ રાખવાની કોશિશ કરીશ. બીજું છે અર્થઘટન. એનું જે અર્થગ્રહણ. એનું અર્થગ્રહણ એટલે શું? તમે એને કઈ રીતે અડોપ્ટ કરો છો, એનો મિનિંગ કઈ રીતે કાઢો છો, કેટલા કોન્શિયસ રહો છો તમે, બરાબર? તેની વાત કરેલી છે. કોન્શિયસ, સજાગ, કઈ રીતે તમે વસ્તુનું અર્થઘટન કરો છો, અર્થગ્રહણ કરો છો તે. એના પછી છે સમજવું અને વાંચવું. વસ્તુઓને સમજો. ખાલી વાંચવું એ નહીં, મગર નથી થવાનું, ગોખણિયા નહીં થવાનું. વસ્તુ જ્યારે પણ તમે વાંચી રહ્યા છો સાથે સાથે તેને અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરો, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો સાથે સાથે. ઇંગ્લિશમાં ઘણા લોકો જે છે ને, જ્યારે પરીક્ષાની જો વાત કરું તો ઘણા લોકો ખાલી જગ્યાઓ એ રીતે સોલ્વ કરતા હોય છે. નહીં કહેતા કે કોઈ વ્યક્તિને એવું પૂછે કે આ શબ્દનો અર્થ બોલો તો એ તમને એવું કહેશે, જો એ બહુ સમજુ વ્યક્તિ હશે તો તમને એવું કહેશે કે આ શબ્દ ક્યાં સાંભળ્યો છે, ક્યાં જોયો છે, કઈ જગ્યાએ વપરાયો. કેમ? તો કે ઘણી વખત એના આજુબાજુના શબ્દ તમને એ શબ્દનો મિનિંગ કહી દેશે કે અહીંયા આ અર્થ થવો જોઈએ, બરાબર? ખબર પડે છે? સો ઘણી વખત એવું થાય, આપણું જે એક સેન્સ છે ને, જેને આપણે કોમન સેન્સ કહીએ છીએ, એ કોમન સેન્સનો ઉપયોગ કરીને આપણે આન્સર આપતા હોઈએ છીએ. આજુબાજુની વસ્તુ, આજુબાજુ કેવા વર્ડ્સ આવેલા છે એના આધારે જે છે આપણે આન્સર, એનો અર્થ જે છે તે એનું અર્થગ્રહણ કરી દેતા હોય છે, એનું અર્થઘટન કરી લેતા હોઈએ છીએ. આગળ જોઈશું લેખન. યસ, તમારે થોડુંક લેખન સ્કિલ, રાઇટિંગ સ્કિલ જે છે તમારે ઇમ્પ્રૂવ કરવી પડશે. લખીને યાદ રાખવાની જે મેથોડોલોજી છે તે, લખવાની સાથે સાથે તમારા અક્ષર તો ઇમ્પ્રૂવ થવાના છે, સાથે સાથે તમારા સ્પેલિંગ્સ પણ સુધરશે. જે લોકોને સ્પેલિંગ ઇશ્યુ થાય છે, સર મારે સ્પેલિંગ નથી યાદ રહેતા વગેરે વગેરે, ઘણાને સ્પેલિંગ ઓરલી પૂછો ને તો નથી યાદ રહેતા. આ પણ સાયકોલોજી છે. ઓરલી પૂછે ફલાણાનું સ્પેલિંગ બોલતો, સર બોલીને નહીં, ઊભા રહો હું કહું તમને, લખીને પછી એ વાંચીને સંભળાવશે. યસ, અને આ એક શ્રેષ્ઠ મેથોડોલોજી પણ કહી શકાય છે. તમને સ્પેલિંગ ઓરલી નથી યાદ રહેતો, લખીને યાદ રહે છે, કોઈ વાંધો નથી ને, યાદ તો રહે છે ને, એ અગત્યનું છે. આગળ વધીશું. પછી છે મહાવરો, જેને આપણે પ્રેક્ટિસ કહીએ છીએ. યસ, સતત પ્રેક્ટિસ જે છે તે આપણે ચાલુ રાખીશું. ડ્યુરિંગ ધ સેશન્સ જેટલા બને એટલા મેક્સિમમ એક્ઝામ્પલ્સ હું તમને આપવાની કોશિશ કરીશ, જેથી તમારી જે આ જે ભાષાની જર્ની છે એમાં તમે મેક્સિમમ વોકેબ જે છે ભણી શકો, બરાબર? આ સિરીઝ જે છે એનો અંત ક્યારે આવશે એવો પ્રશ્ન તમારે પૂછવાનો નહીં. તમારું કામ એક જ છે, વેબ સંકુલ જે છે તમને પીરસવા અમે આપવા માંગીએ છીએ, દિલથી આપવા માંગુ છું. યસ, શીખવાડવા માંગુ છું સમગ્ર ગુજરાતને કંઈક નવું શીખવાનો પ્રયાસ જે છે અમારો. તો એ પ્રયાસ અમારો સફળ બને, અમારું યજ્ઞ જે છે એનું સફળ પરિણામ અમને પ્રાપ્ત થાય, આ બધું જે છે તમારા હાથમાં છે. જેથી તમારે આ સેશનને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે, મેક્સિમમ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારે
આ જે ચેનલને તમે જો લાઇક નથી કરી, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, આ વિડીયોને તમે જો લાઇક નથી કર્યો તો તેને તમારે તે પણ કરી દેવાનો રહેશે. આગળ વધીશું. ચલો, અંગ્રેજી શીખવા સ્ટ્રક્ચરલ અપ્રોચનો ઉપયોગ કરી શકો છો, જે જેપનીઝ લોકો કરતા હતા. જેપનીઝ લોકોનું કેવું એવું છે કેમ કે ત્યાંની તો મેન્ડરિન ચાઇનીઝ લેંગ્વેજ એ લોકો યુઝ કરે. એ લોકોની જે લેંગ્વેજ છે એ વર્ટિકલ ફોર્મમાં લખાતી હોય છે, ઊભી લખાતી હોય છે. એ લોકોની ભાષા ઊભી લખાય છે. મેન્ડરિન ચાઇનીઝ એટલે કે ચાઇનાના લોકો, જાપાનના લોકો છે, એ લોકોની ભાષા ઊભી લખાય છે. આપણી ભાષા હોરિઝોન્ટલ લખાતી હોય છે, બાકીની જેટલી ભાષાઓ છે તે. મેન્ડેરિન ચાઇનીઝની અંદર તો 3000 મૂળાક્ષરો આપેલા છે. આપણા ઇંગ્લિશમાં તો હજી પણ 26 છે. સો ફ્રેન્ડ્સ, અંગ્રેજી શીખવા સ્ટ્રક્ચરલ અપ્રોચનો ઉપયોગ કરી શકો છો. આ સ્ટ્રક્ચરલ અપ્રોચ શું છે? એક સાયન્ટિફિક મેનરથી ડેવલપ કરાયેલી એક અપ્રોચ કહી શકાય. જ્યારે જાપાનની અંદર ઇંગ્લિશ ભાષા શીખવવાની વાત આવી હતી, ત્યારે એ લોકોનું કહેવું એવું હતું કે એપ્રોક્સિમેટલી 2500 જેટલા વાક્ય, 2500 જેટલા શબ્દ, વોકેબ, અને લગભગ 200 થી 250 જેટલી સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એટલે કે પેટર્ન ઓફ સેન્ટેન્સ, એ જો તમને આવડી જાય છે તો એક વ્યવહારુ રીતે, આઈ મીન ત્યાં લોકો જે છે કમ્યુનિકેશન કરવા માટે, બિઝનેસ, કેમ કે ગ્લોબલ, હવે તો વર્લ્ડ જે છે તે ગ્લોબલાઇઝેશન આવી ગયું છે. એક દેશ બીજા દેશ સાથે, એક વ્યક્તિ બીજા દેશમાંથી વસ્તુઓ ખરીદે છે, વેચે છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે, આયાત નિકાસ વગેરે થાય છે. ઇન શોર્ટ, હવે બિઝનેસની અંદર પણ, ઇવન કોઈ પણ મોટા મોટા કોર્પોરેટ હાઉસીસની અંદર પણ તમે જશો, પ્રાઇવેટ જોબમાં બી જશો તમે, તો ઇંગ્લિશ અનિવાર્ય બન્યું છે. સો આના લીધે આ એક નીડ બનીને ઊભી થઈ છે. તમારે ઇંગ્લિશને નીડ બનાવવી પડશે, જરૂરિયાત બનાવવી પડશે. જ્યાં સુધી વસ્તુને તમે જરૂરિયાત નથી બનાવતા, ત્યાં સુધી તમે તે વસ્તુને શીખવા તૈયાર નહીં થાવ. આ મેન્ટાલિટી છે વ્યક્તિની. આ સાયકોલોજી કહે છે, હ્યુમન સાયકોલોજી કહે છે, તમારે વસ્તુને જરૂરિયાત બનાવવી પડશે. જરૂરિયાત હશે તો તમે એને પ્રોપરલી ભણી શકશો, ગ્રહણ કરી શકશો. સો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા શ્રવણ કૌશલ્ય ડેવલપ કરવાનું છે. તમારે લિસનિંગ સ્કિલ ડેવલપ કરવાની છે. સાંભળવાની ક્ષમતા ડેવલપ કરવાની છે. સાંભળવાનું રહેશે પહેલા. તમે એક સારા સ્પીકર થાવ એના પહેલા સારા લિસનર થાવ, એ અગત્યનું છે. કેમ કે એક સારો લિસનર એ જ સારો સ્પીકર બની શકતો હોય છે. જેટલા વધારે શબ્દ સાંભળશો, જેટલા શાર્પ પ્રોનન્સિએશન સાંભળશો, શાર્પ પ્રોનન્સિએશન્સ, બરાબર, જેટલા ચોખ્ખા ઉચ્ચાર, સ્પષ્ટ ઉચ્ચાર સાંભળશો, એટલું સ્પષ્ટ બોલી શકશો, સમજાવી શકશો. આઈ રિપીટ. આગળ જોઈશું અભિવ્યક્તિ કૌશલ્ય, જેને એક્સપ્રેસ કરવું કહેવાય છે. હાઉ ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ. ઘણાને હજી પણ પૂછીએ છીએ, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. માય નેમ ઇઝ, નહીં કરવાનું એવું. આઈ એમ સંદીપ, ધીસ ઇઝ સંદીપ. આ રીતે પણ તમે રિપ્રેઝન્ટેશન કરી શકતા હો છો. જૂની ઓલ્ડ મેથોડોલોજીસ જે છે એને હવે છોડો, મૂકો, બરાબર. ચલો, સો એક્સપ્રેશન સ્કિલ તમારામાં હોવી જોઈએ. એના માટે ઓરલ એન્ડ અલાઉડ એક મેથડ આવે છે, જેમાં તમારે વાક્યોને જોર જોરથી બોલવાના હોય છે. જે લોકો પ્રિપેરેશન કરતા હોય છે બહાર જવાની, વિદેશ વગેરે જવા માટે, એ લોકોને એક સ્કોર કરવાનો હોય છે, એક સ્કોર મેળવવાનો હોય છે, પોઈન્ટ મેળવવાના હોય છે. અને એ માટે એ લોકો એક કોર્સ કરે છે. તમે કોર્સ વિશે બધા લોકો જાણો છો. એ કોર્સની અંદર હું IELTSની વાત કરી રહ્યો છું. એની અંદર એ લોકોને આ એક કહી શકાય કે હોમવર્ક આપવામાં આવે છે, મહાવરો આપવામાં આવે છે, જેમાં એ લોકોને શબ્દોને વાંચીને એનું સ્પીકિંગ, ઓરલી એને બોલવાની આદત પાડવામાં આવતી હોય છે, જેથી તમારા વોકલ્સ, તમારા પ્રોનન્સિએશન શાર્પ થાય, તમારા ઉચ્ચારણો શાર્પ થાય. ઓકે, સો એને ડ્રિલિંગ મેથડ પણ કહેવાય છે. શબ્દને જેટલું મોઢેથી વાંચશો, એ શબ્દ તમારા કાને સંભળાશે અને એટલું વધારે યાદ રહેવાના ચાન્સીસ હોય છે. સ્પેલિંગ નથી યાદ રહેતા, સ્પેલિંગ બોલીને યાદ રાખો, ઇઝીલી યાદ રહી જશે. ઘણાને ગ્રામરનો સ્પેલિંગ નથી આવડતો, તો ઘણાને ડેફિનિશનનો સ્પેલિંગ નથી આવડતો, ઘણાને પ્રોનન્સિએશનનો સ્પેલિંગ પણ નથી આવડતો, ઘણાને કેલેન્ડરનો સ્પેલિંગ નથી આવડતો, તો ઘણાને સેટેલાઇટનો સ્પેલિંગ નથી આવડતો. આ સ્પેલિંગને તમારે બોલીને યાદ રાખવાના રહેશે. સો ફ્રેન્ડ્સ, જેમ જેમ બોલશો, શબ્દ ઉચ્ચારશો, એને કહેવાય છે, મેં હમણાં જે કરી રહ્યો છું તે, ઓરલ એન્ડ લાઉડ. ઓરલ એન્ડ અલાઉડ, ઓરલ એન્ડ અલાઉડ. બોલીને ગોખવાની વાત નથી, બોલીને યાદ રાખવાની વાત છે. ઓકે, ચલો આગળ વાત કરીશું વાંચન કૌશલ્ય. રીડિંગ સ્કિલ ડેવલપ કરવાની રહેશે. ચોપડી લઈને, નોવેલ લઈને ફોટો પાડી દીધો, ઇન્સ્ટા પર અપલોડ કરી દીધો, એ નહીં. તમારે સ્ટોરી લેવાની છે, એક એબ્સ્ટ્રેક્ટ વાંચો, એક ન્યૂઝપેપર વાંચો, એટલીસ્ટ થોડું વાંચો, પણ વાંચન સ્કિલ જે છે, તમારી જે રીડિંગ સ્કિલ છે, એને ડેવલપ કરો. શક્ય હશે જેટલું તમે વાંચન વધારશો તમારું, તેટલી તમારી રીડિંગ સ્કિલ જે છે એ ઇમ્પ્રૂવ થશે. આગળ વાત કરીશું લેખન કૌશલ્ય. આ રીડિંગ સ્કિલ જે છે તમારી રાઇટિંગ સ્કિલ પર એની અસર જે છે, તેની ઝલક તેના પર તમને જોવા મળતી હોય છે. યાદ રાખજો કે જે લોકો GPSC વગેરેની પ્રિપેરેશન કરવા માંગે છે ફ્યુચરમાં, એમને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં લખવાનું છે. ફ્રેન્ડ્સ,
આ તમારા માટે નેસેસરી રહેશે કે તમારે રીડિંગ સ્કિલને ડેવલપ કરીને એ વોકેબ તમારી જે ડેવલપ થઈ છે તેને તમારા રાઇટિંગ ફોર્મમાં ઉતારવાની રહેશે. જેટલું તમે વાંચો છો તેને મોઢે લખવાની કોશિશ કરો, જેથી તમને આઈડિયા આવે તમને કેટલું યાદ રહે છે. આગળ વધીશું. એના પછી જો વાત કરીએ ઇંગ્લિશ લેંગ્વેજની વિશિષ્ટતાની જો વાત કરું, કેમ ઇસ્યુ થાય છે, તકલીફ પડે છે વિદ્યાર્થીઓને, તે ઇટ્સ નોટ અ ફોનેટિક લેંગ્વેજ. એટલે જેવું બોલાય છે એવું લખાતું નથી સર. કેમ? તો કે સર ધારો કે મારે કોઈ શબ્દ લખવો છે ગુજરાતીમાં વરસાદ, તો હું વરસાદ જેવું બોલીશ એવું લખાય છે. ઇંગ્લિશમાં એવું નહીં થતું. કેમ? તો કે સર ઇંગ્લિશમાં જે છે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે સેલ, બરાબર, ઇંગ્લિશમાં આપણે સેલ કહીએ છીએ, પરંતુ સર સેલ જે છે એ તો આવો પણ સેલ થાય છે, સેલ જે છે એ આવો પણ સેલ થાય છે જેને કોષ કહેવાય છે. તો સર આ તો સી આવી ગયો, અહીંયા એસ આવી ગયો, અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે કયો માન્ય રાખવો, બરાબર, કયો માન્ય રાખવો અમને ખબર જ નથી પડતી. ફોર એક્ઝામ્પલ અમે નોલેજ નામનો શબ્દ લખીએ છીએ, તો નોલેજ નામના શબ્દમાં જે છે કે KNOWLEDGE આ શબ્દ આવી જાય છે. આમાં તો અમે તો એવું શીખ્યા છે કે નોલેજ તો આ રીતે લખાશે, એટલે જેવું તમે બોલો છો કક્કા બારાખડી પ્રમાણે એવું લખાતું નથી. ડોક્ટર નામનો જે શબ્દ છે ડોક્ટર, તો સર ડોક્ટર તો અમે આ રીતે લખીએ છીએ ડોક્ટર, તો સર આને ઇંગ્લિશમાં તો ડોક્ટર આ રીતે થવું જોઈએ ને, પર કે નહીં આવતો, ત્યાં તો શું થઈ જાય છે, ત્યાં તો સર આવું થઈ રહ્યું છે. તો સર આ તો ડોકટોર ના થઈ જાય. તકલીફ આ છે, વિદ્યાર્થીઓને ઇસ્યુ આ થાય છે કેમ કે તમે જે લેંગ્વેજ ભણી રહ્યા છો તે ફોનેટિક લેંગ્વેજ નથી. તો સર આ બેરિયરને દૂર કઈ રીતે કરવાનું? પ્રેક્ટિસ, મુહાવરો. અમુક નિયમો છે જે હું તમને કહેતો રહીશ કે કેમ આવું થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ તમે જે શબ્દો ભણો છો, નાઇટ છે, નોલેજ છે, આ બધા જેમાં તમે જોશો તો એન પછી જ્યારે જ્યારે સ્વર ફોલો થાય છે ત્યારે આગળનો શબ્દ સાયલેન્ટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ નાઇટ નામનો શબ્દ જોશો, કેલકટા નાઇટ રાઇડર્સમાં જે યુઝ થતો હોય છે એ નાઇટનો કે સાયલેન્ટ થઈ જશે. નોલેજમાં અથવા તો નો નામનો જે શબ્દ છે એમાં એન પછી ઓ આવતો હોય છે એટલે આગળ કે સાયલેન્ટ થઈ જાય છે. આ થોડાક બેઝિક ફંડા મને જેટલા ખ્યાલ હશે મેક્સિમમ તમારા સુધી પહોંચાડીશ, જેથી તમને ભાષા ખ્યાલ આવે કેમ આવું થઈ રહ્યું છે, શા માટે આવું બની રહ્યું છે. આગળ વાત કરીશું અંગ્રેજી ભાષાની લિપિ. અંગ્રેજી ભાષાની લિપિ જે છે તે રોમન લિપિ છે. અંગ્રેજી ભાષાની અંદર તમે જે લેટર્સ ભણો છો એ આકારના રૂપે છે. એ બહુ સરળ, બહુ સ્પષ્ટ અને બહુ સુવાક્ય રીતે લખાતા હોય છે, સ્વચ્છ રીતે લખાતા હોય છે. એટલે કે આમાં રોમન લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષર સરળ, સુંદર અને સહજતાથી અને સ્પષ્ટ રીતે લખાય છે. અને જો હું વાત કરું રોમન લિપિની, તો રોમન લિપિ જે છે ને તે આકાર ઉપર બહુ ભાર મૂકે છે. ઇંગ્લિશ જે કેપિટલ લેટર તમે ભણો છો ABCD Z સુધી, આ બધા વર્તુળમાં, લંબચોરસમાં, સમચતુષ્કોણ એટલે કે સમચોરસમાં, આ ઉપરાંત અર્ધવર્તુળમાં વહેંચાયેલા છે. એટલે તમે ધ્યાનથી કદી આલ્ફાબેટિકલ સિરીઝને જોશો તો A છે, V છે, W છે, આ બધા ત્રિકોણ રજૂ કરે છે. યસ ફ્રેન્ડ્સ, ત્રિકોણ રજૂ કરશે. સાથે સાથે તમે Y જોશો તો આ પણ ત્રિકોણ રજૂ કરશે. તમે રાઉન્ડ જો શેપ એટલે કે સર્કલ શેપ તમારે જોવું છે તો O છે, Q જે છે આ સર્કલ શેપ રજૂ કરે છે, એટલે કે રાઉન્ડ રજૂ કરે છે. આના પછી જો લંબચોરસની વાત કરું તો E છે, F છે, આ લંબચોરસ રજૂ કરે છે. આ ઉપરાંત હું ચતુષ્કોણની વાત કરું તો H નામનો જે શબ્દ છે તે ચતુષ્કોણ રજૂ કરે છે, ચોરસ રજૂ કરતો હોય છે. H જે છે તે આપણે આ રીતે લખતા હોઈએ છીએ. એના પછી જો હું વાત કરું તો અર્ધવર્તુળની જો વાત કરીએ આપણે તો R નામનો શબ્દ છે, અર્ધવર્તુળ રજૂ કરે છે. અર્ધવર્તુળ તમને જોવા મળશે. C જે છે અર્ધવર્તુળ રજૂ કરે છે. આ બધા જે છે 5 પ્રકારના શેપ રજૂ કરતા હોય છે. યસ ફ્રેન્ડ્સ, ઇંગ્લિશની જે લિપિ છે તે રોમન લિપિ છે. રોમન લિપિ આકાર ઉપર વધારે ભાર મૂકે, જેમાં ત્રિકોણ, લંબચોરસ, સમચતુષ્કોણ, એના પછી અર્ધવર્તુળ વગેરે જેવા શેપમાં તમને આલ્ફાબેટ્સ જોવા મળતા હોય છે. સો આજે તમે આ બાબત જાણી છે આ સેશનમાં. આગળ વાત કરીએ વિશાળ શબ્દ ભંડોળ. યસ ફ્રેન્ડ્સ, વોકેબ જે છે એ આનું એક વિશિષ્ટ અંગ છે. તમને વોકેબ જે છે બહુ સારી રીતે જાણવા મળશે આમાં. તમે જેમ જેમ ભાષાને આગળ ભણતા જશો, જેમ જેમ સ્ટેપ આગળ વધારશો, તેમ તેમ વોકેબ તમારી ડેવલપ થતી જશે. આગળ વાત કરીશું માતૃભાષા વર્સિસ ઇંગ્લિશ. આજના સેશનમાં ખાસ આ મુદ્દાને મારે સમાવવો છે. આપણી જે માતૃભાષા છે તે કઈ છે? માતૃભાષા ગુજરાતી છે અને એના સામે છે ઇંગ્લિશ. કેમ ઇસ્યુ ક્રિએટ થાય છે એ આ છે. આપણાને આદત છે કે આપણે એને સીધું ટ્રાન્સલેટ કરી દઈએ છીએ, એટલે કે સીધું એનું ભાષાંતર કરી દઈએ છીએ, પરંતુ એવું થતું નથી. કેમ?
તો કે માતૃભાષાનો ક્રમાંક અલગ છે, એનો જે લખવાના એના જે શબ્દ લખવાના જે ક્રમાંક છે એનું પેરેલલિઝમ અલગ છે. ઇંગ્લિશ લેંગ્વેજનું પેરેલલિઝમ અલગ છે, એટલે લોકોને ઇસ્યુ થાય છે. ફોર એક્ઝામ્પલ, હેમંત અત્યારે ભણાવી રહ્યો છે. હેમંત મારો બહુ સારો ફ્રેન્ડ છે. હેમંત અત્યારે ભણાવી રહ્યો છે. હેમંત અત્યારે નાવ ભણાવી ટીચિંગ રહ્યો છે ઇઝ ભણાવી રહ્યો ટીચિંગ ઇઝ એટલે છે એટલે ઇઝ પર આ રોંગ રહેશે. કેમ? તો કે આ તો તમે સીધું ભાષાંતર કરી નાખ્યું ને. હેમંત અત્યારે નાવ ભણાવી રહ્યો ટીચિંગ અને છે એટલે ઇઝ પર આ રોંગ છે. ઇંગ્લિશમાં ક્રમાંક શું છે? તો કે ઇંગ્લિશમાં ક્રમાંક એવો છે કે સર સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ આવતું હોય છે. આને વિશે બહુ આગળ હું ચર્ચા કરીશ. આજે તો બિલકુલ શરૂઆત જ કરી છે. સબ્જેક્ટ શું છે પહેલા તો આપણે એને સમજીશું વ્યવસ્થિત રીતે, પછી તમે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ વગેરે ભણશો. ચલો એના પછી શું છે? તમે મારા મિત્ર છો. તમે એટલે કોણ? તો કે તમે એટલે યુ. મારા માય, ફ્રેન્ડ મિત્ર એટલે ફ્રેન્ડ, છો એટલે આર. યુ માય ફ્રેન્ડ આર. સર આવું બોલો તો ના સારું લાગે, पर हमको तो ऐसा જ આવડતા है. કેમ? તો કે અમે તો શુદ્ધ ગુજરાતીનું શુદ્ધ ઇંગ્લિશ કરી નાખીએ છીએ. નથી થતું. કેમ? તો કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જે ક્રમાંક છે પેરેલલિઝમનો એ ક્રમાંક ફોલો કરવાનો હોય છે. કેમ? તો કે અમુક વસ્તુ પછી અમુક વસ્તુ આવશે. યુ આર માય ફ્રેન્ડ. તમે મારા મિત્ર છો. ઇંગ્લિશમાં આ રીતે ક્રમ થતો હોય છે. સો ફ્રેન્ડ્સ, ક્રમના આધારે એટલે કે આપણી જે માતૃભાષા છે તેનો ક્રમ અને ઇંગ્લિશ લેંગ્વેજનો ક્રમ તે વેરી કરે છે, જુદો હોય છે. આજના સેશનમાં એક નવો શબ્દ પણ તમે ભણશો. વેરી એટલે જુદું પડવું, અલગ. બરાબર? એને અલગ પણ કહેવાય છે. અલગ આના પરથી શબ્દ આવે છે વેરિયસ, જેને આપણે જુદું પણ કહીએ છીએ. ચલો, સો ફ્રેન્ડ્સ, આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. મેં તમને જેમ કીધું હતું કે સેશન જેટલો બને એટલો ટૂંકો રહેશે. મજાની ઇન્ફોર્મેશન આજના સેશનમાં તમે મેળવી છે. આગલા સેશન જે છે એની અંદર પણ આપણે વધુને વધુ સારી બાબતો ભણીશું. અત્યાર સુધી તમે જે પણ વિડીયો જોયો, આખો સમગ્ર વિડીયો જે જોયો છે એની પાછળ ઘણી બધી મહેનત હોય છે સમગ્ર ટીમની, અને કહી શકાય કે દિવસ રાત અમે તમારી માટે મહેનત કરતા જ રહ્યા છે. અને આના માટે ફક્ત અને ફક્ત એક નાનકડી માંગણી કરીશ. તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આ વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, આ સાથે હું સંદીપ સર રજા લઉં છું. મળીશું આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.